પોરબંદરમાં તંત્ર દ્વારા ખૂબ મોટો ખર્ચ કરીને મિલેટ મહોત્સવનું 2 દિવસનું સરકારી રાહનું ડિંડક ચોપાટીએ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય હેતુ જાડા ધાન્યની વાનગીઓનો હતો. પરંતુ ત્યાં આવી વાનગીઓની સાથોસાથ ઉત્પાદન અને એક્સપાયરી ડેટ લખેલ ન હોય તે પ્રકારના મૂર્ખા અને વેફર્સ સહિત અન્ય ચીજ વસ્તુઓનું પણ વેચાણ થતું જોવા મળ્યું હતું. એટલું જ નહીં, પરંતુ કોસ્મેટિક્સ આઇટમો અને મિલેટ સાથે લેવા દેવા ન હોય તે પ્રકારની ચીજ વસ્તુઓ પણ સ્ટોલમાં ગોઠવી દેવામાં આવી હતી અને મન પડે તેવા ભાવ દ્વારા લોકોને લૂંટવામાં આવ્યા હતા. લોકોની ભીડની ભારે વ્યવસ્થાને કારણે નાના મોટા ચોરીના બનાવો પણ બન્યા હોવાનું લોકો દ્વારા જણાવાયું હતું અને સરકારી અધિકારીઓએ પોતાના મોઢેથી જ પોતાના ગુણગાન ગાઈને આયોજન સફળ થયું હોવાની પોતાની જાતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પીઠ થાબડી લીધી હતી અને અધિકારીઓ પાસેથી પણ પીઠ થપથપાવી લીધી હતી. પોરબંદરમાં લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવાને બદલે વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાનું તંત્ર આડેપાટે ચડી ગયા હોય તેવું આ કાર્યક્રમ દ્વારા જણાયું હતું. જોકે ઉપરથી સૂચના હતી કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આ પ્રકારનું ડિંડક સરકારી રાહે કરવાનું છે, એટલે પોરબંદરમાં પણ ચિઠ્ઠીના ચાકર બનેલા અધિકારીઓએ આવું આયોજન કર્યું હતું.